નમસ્કાર. બેક પેઇન કેમ થાય છે? 90% લોકો આ 5 કારણોથી સફર કરે છે. ફર્સ્ટ, રોંગ પોસ્ચર, જેના કારણે સ્પાઇન પર એક્સ્ટ્રા પ્રેશર પડે છે. સેકન્ડ, લાંબા સમય સુધી બેસી રહેવું, જેના કારણે બેકના મસલ સ્ટીફ થાય છે. થર્ડ, મોબાઈલ કે લેપટોપનો ઓવરયુઝ, જેના કારણે નેકથી લઈ બેક સુધીના સ્પાઇનના મસલ પર વધારે લોડ પડે છે. ફોર્થ, હેવી વેઇટ લિફ્ટિંગ અથવા સડન વેઇટ લિફ્ટિંગ, જેના કારણે બેકમાં ઇન્જરી થવાના ચાન્સ વધે છે. અને ફિફ્થ, એક્સરસાઇઝનો અભાવ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો અભાવ, જેના કારણે સ્પાઇનના મસલ્સ વીક થાય છે, કમજોર થઈ જાય, એના કારણે બેકમાં પેઇન આવે છે. હવે નેક્સ્ટ રીલમાં આપણે જોશું કે આવા પેઇન માટે આપણે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ. જો તમને પણ આવો બેકનો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એના કારણને આજે જ ઓળખો અને આજે જ બદલાવ લાવો. અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો મને આજે જ કોમેન્ટમાં બેક પેઇન, સર્વાઇકલ પેઇન, સ્પાઇન પેઇન એવું લખી કોમેન્ટ કરો. હું તમને જણાવીશ કે શું કરવું, શું ન કરવું, શું ધ્યાન રાખવું, કઈ કઈ એક્સરસાઇઝ કરવી. અને વધારે પડતું પેઇન હોય તો પ્રોપર ટ્રીટમેન્ટ લો, પ્રોપર અસેસમેન્ટ લો. આ રીલને શેર કરો. જે લોકોને બેક પેઇન હોય એને શેર કરો.